રાજકોટની વધુ એક હોસ્પિટલમાં ખ્યાતિકાંડ જેવું કારસ્તાન સામે આવ્યું છે. ખોટા રિપોર્ટ રજૂ કરી મેડિક્લેમ પકવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 22,49,587 રૂપિયાનો વીમો પકવવા ખોટા રિપોર્ટ રજૂ કરાયા. રિપોર્ટ રજૂ કરનાર ડોક્ટર અંકિત કાથરાણી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રૈયા ચોકડી પાસેની રાધે હોસ્પિટલના ડોક્ટર વિપુલ બોડાએ આ રિપોર્ટ મંજૂર કર્યા હતા અને ડોક્ટર વિપુલ બોડાએ સારવાર આપ્યા હોવાના કાગળો મંજૂર કરાયા હતા. સિવિલ હોસ્પિટલમાં આવેલા સહયોગ ઇમેજિંગ સેન્ટરના બ્રેઇન રિપોર્ટ રજૂ કરાયા. અગાઉ સમર્પણ હોસ્પિટલનું બોગસ રિપોર્ટ કૌભાંડમાં નામ સામે આવ્યું હતું, જેમાં પણ સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજિંગ સેન્ટરનું નામ સામે આવ્યું હતું. તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, રાજકોટમાં વધુ એક હોસ્પિટલમાં ખ્યાતિકાંડ જેવું કારસ્તાન સામે આવ્યું છે. વીમો પકવવા માટે બોગસ બિલ મૂકવામાં આવ્યા અને ડોક્ટર કાથરાણીને પણ ધરપકડ કરવામાં આવી છે. કેવી રીતે આખું આ સમગ્ર કૌભાંડ એ પ્રકાશમાં આવ્યું? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે જે ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે કૌભાંડ ચાલી રહ્યું હતું તે જ પ્રકારનું કૌભાંડ છે તે રાજકોટમાં પણ સામે આવ્યું છે. શહેરના જે આ રૈયા રોડ ઉપર આવેલી રાધે હોસ્પિટલમાં જે નકલી મેડિક્લેમ પકાવવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે. 22 લાખથી વધુની રકમ છે તે આ પ્રકારે પકાવવાની વાત છે તે સામે આવી રહી હતી. જ્યારે ડોક્ટર અંકિત કાથોડિયા નામના જે આ ડોક્ટર હતા તે દર્દી બનીને આ હોસ્પિટલમાં દાખલ થયા હતા, રાધે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ત્યારબાદ તેમને 2 દિવસની સારવાર આપવામાં આવી હતી. જોકે સારવાર બાદ આ તમામ જે ડોક્યુમેન્ટ છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યા હતા આ રાધે હોસ્પિટલમાં, જેમાં ડોક્ટર વિપુલ બોડા છે તેમનું નામ સામે આવ્યું હતું અને ત્યારબાદ આ તમામ ડોક્યુમેન્ટ છે તે વીમા પકવવા માટે મેડિક્લેમમાં કરવામાં આવ્યો હતો. જોકે આ આખું કારસ્તાન છે તે મામલે ક્યાંક ને ક્યાંક મેડિક્લેમ કંપનીના જે અધિકારીઓ છે તેમને ધ્યાને આવ્યું હતું અને ત્યારબાદ હવે આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આ પ્રકારના કૌભાંડો છે તે અગાઉ પણ રાજકોટમાં આવી ચૂક્યા છે. સમર્પણ હોસ્પિટલમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ છે તે સામે આવ્યું હતું. ડોક્ટર અંકિત કાથોડિયા છે તેમને માઇનર પેરોડિસિસ થયું હોય તેવું કહીને તેઓ આ રાધે હોસ્પિટલમાં દાખલ થયા હતા. લગભગ 2-2.5 વર્ષ પહેલાની આ આખી ઘટના હતી, પરંતુ સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી હતી, ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને અંતે જે ડોક્યુમેન્ટ જે હોસ્પિટલમાં તૈયાર થયા હતા તે હોસ્પિટલના ડોક્ટર છે વિપુલ બોડા તેમની વિરુદ્ધ પણ જે કાર્યવાહી કરવાની પોલીસે ક્યાંક ને ક્યાંક તૈયારીઓ શરૂ કરી છે. જ્યારે ડોક્ટર અંકિત કાથોડિયા છે તેઓ પણ ક્યાંક દર્દી બનીને આવ્યા હતા અને તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ત્યાં આ પ્રકારના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, આખા રિપોર્ટ કરાવ્યા હતા, MRI રિપોર્ટ કરાવ્યા હતા અને આ રિપોર્ટના આધારે જ તેમને આ રાધે હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અહીંયા પણ 1 થી 2 દિવસ તેઓ દાખલ હતા અને ત્યારબાદ અહીંથી જે બિલ સહિતના જે ડોક્યુમેન્ટો તૈયાર થયા હતા તે મેડિક્લેમ પકાવવા માટે આપવામાં આવ્યા હતા. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ દ્વારા તૈયારીઓ છે તે કરવામાં આવી છે. જે પ્રકારે પોલીસ ફરિયાદ છે તે કરવામાં આવી છે અને ત્યારબાદ હવે ધરપકડની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે સામાન્ય દર્દીઓ છે તે લૂંટાઈ રહ્યા છે અને જ્યારે આ પ્રકારના ડોક્ટર કક્ષાના જે દર્દીઓ છે તેમના દ્વારા આ પ્રકારનું કારસ્તાન કરવામાં આવી રહ્યું છે, 22 લાખ રૂપિયાના મેડિક્લેમ છે તે પકાવવા માટેનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વધુ એક પ્રકારનું આ પ્રકારનું કૌભાંડ છે તે સામે આવ્યું છે. તેને લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થયા છે. જી અંકુર. બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. હવે જોવું રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે, કારણ કે ડોક્ટર અંકિત કાથોડિયા કે જેની પણ ભૂમિકા શંકાસ્પદ સામે આવી છે, ડોક્ટર વિપુલ બોડા તેની પણ ભૂમિકા ખૂબ શંકાસ્પદ આવી છે. હવે તપાસનો ધમધમાટ ગાંધીગ્રામ પોલીસે તેજ કર્યો છે. જોવું રહ્યું કે હવે આગળ શું કાર્યવાહી થઈ શકે છે. હવે અમદાવાદ ખ્યાતિકાંડ જેવી જ આ ઘટના એ રાજકોટમાં રાધે હોસ્પિટલ દ્વારા એ જ પ્રકારનું કારસ્તાન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના આવેલા સહયોગ ઇમેજિંગ સેન્ટરના બ્રેઇન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા. વીમો પકવવા માટે 22 લાખનું કારસ્તાન. ડોક્ટર સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. મારી પાસે કોઈ દર્દી આવે છે, તમે આવો, તમે કહો કે મને પ્રોબ્લેમ છે, એ ઓલરેડી MRI કરીને આવ્યો એટલે અમે બીજા બ્લડ રિપોર્ટ કર્યા અને એને રાખ્યા અને સારું થઈ ગયું 1.5 દીમાં અમે ડિસ્ચાર્જ આપી દીધા. એટલે તમે તમે બિલ બતાવો, બિલ હોય નહીં તો હું કઈ રીતે આ પણ આ તો બધા બદનામ કરવાના ધંધા છે. પોલીસ નથી કહેતો, હું એમ નથી કહેતો, પોલીસનું નથી કહેતો. અરે એને મારી વાત સાંભળો, એની પાસેથી લઈ આવો, મને બિલ બતાવો. હું કાંઈ નથી, મારી હોસ્પિટલમાં 50,000 રૂપિયાનું કોઈ બિલ નથી બન્યું.
પોલીસે સાહેબ ફરિયાદ હા, પોલીસે ભલે ફરિયાદ દીધી પણ બતાવો તો ખબર પડે ને. પોલીસે નોંધી તો પણ એમ નહીં, ડોક્યુમેન્ટ મેં ખુદ નથી જોયા. મને પોલીસ મારી વાત ઈ પોતે કરાવીને આવ્યા હતા અને સહયોગમાંથી કરીને આવ્યા હતા.